નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ એક લાઈનના એટલે કે સાવ ટૂંકા જોક્સની. આ જોક્સ સમજવા માટે બુદ્ધિ જોઈએ, દિમાગ જોઈએ. આમ જોક્સ હોય પણ એ તરત ના સમજાય, થોડી વાર વિચારતા કરી દેવા જોક્સ હોય. જેમ કે 5 બૈરા શાંતિથી બેઠા હતા. હવે આ પોસિબલ જ નહીં. 5 બૈરા બેઠા હોય તો ગમની ખોદણી કર્યા વગર રીત નહીં. પણ આ જોક્સ. બીજો કહું તો એક ડોશી બાળપણમાં મરી ગયા. પછી હમણાં મેં એક દુકાનનું બોર્ડ વાંચ્યું, દિગંબર વસ્ત્ર ભંડાર. દુકાનનું નામ હતું દિગંબર વસ્ત્ર ભંડાર. છે ને બાકી કહેજો. પછી ઘણા આવા તો ઘણા જોક્સ હોય. ઘણા નહીં કહેતા કે સીધા રોંગ સાઈડ જાવ. સીધા રોંગ સાઈડ નેવિગેશન જ આવું બધા. સીધા રોંગ સાઈડ જાવ. આનો મતલબ ઘણા તો એમાંય આ બતાવતા હોય ને, એડ્રેસ ચાલતા હોય ને, તો ઘણા હિન્દી ની ગુજરાતી બે ભેગું બોલો. સોરી, હિન્દી ની ગુજરાતી નહીં, ઇંગ્લિશ ને ગુજરાતી બે ભેગું બોલો. સીધા સ્ટેટ આવવાનું, પછી તે ગોળ સર્કલ આવશે. ત્યાં તમે લેફ્ટ ડાબી બાજુ વળશો એટલે ગ્રીન ટી કરીને લીલી ચાની દુકાન આવશે. ત્યાં એક સ્ટ્રીટ લાઇટ છે, શેરી થાંભલો. ત્યાંથી તમે રાઈટ જમણી બાજુ લેજો એટલે મસ્ત વડાપાવની લારી આવશે. આમ ગમે તે એક ભાષામાં ના હાલે, બબે ભાષામાં બબે વખત એડ્રેસ હાલે અને સામેવાળાને કન્ફ્યુઝ કરી જાય. આવી આપણી ગુજરાતી પ્રજા. બીજા નવા જોક્સ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.